ભરૂચ જેલના સળિયા પાછળ પણ ગુંજ્યો નારી શક્તિનો નાદ. જિલ્લા જેલમાં મહિલા કેદીઓ માટે વિશેષ મેડિકલ કેમ્પ અને સ્નેહ મિલન. 8મી માર્ચ 2024ના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા જેલ ખાતે પણ માનવતાવાદી અભિગમ સાથે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન અને પ્રયાસ સંસ્થાના સહયોગથી મહિલા કેદીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ગાયકોલોજિસ્ટ ડૉક્ટર રૂહિમા શેખ અને સાયકોસ્ટ્રોપિક્સ ડૉક્ટર સચી દેસાઈએ સેવાઓ આપી હતી. ડૉક્ટરોએ મહિલા કેદીઓને ઝીણવટભરી તપાસ કરી સ્ત્રીરોગ અને માનસિક તાણ જેવી સમસ્યાઓ પર ઉડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જેલના બંધકોમાં સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતિ લાવવાનો અને તેમને સમાજની મુખ્યધાર જેવી સંભાળ આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રયાસ સંસ્થા તરફથી દિવ્યાબેન પરમાર તમામ મહિલાઓને પુષ્પ અને પુસ્તકો ભેટ આપી હતી, જે શિક્ષણ અને સ્નેહનો સુંદર સંદેશ આપે છે. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પીપી મોકાશી અને જેલ અધિક્ષક એન.પી. રાઠોડે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. તમામ બંદીવાન મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ આયોજનમાં સહભાગી થઈ પોતાની તંદુરસ્તી જાળવવાના શપથ લીધી હતી.